જનસંઘનો પાયો નાખનારા હેમાબેનની નારાજગી ખુલીને સામે આવી। વાત જૂનાગઢની થઈ રહી છે। હેમાબેને કહ્યું કે લોકશાહીમાં આપણે ઇમરજન્સી તરફ જઈ રહ્યા છીએ। ચૂંટણીમાં હોદ્દેદારોના ખરીદ વેચાણ અંગે તેમને નારાજગી વ્યક્ત કરી। હેમાબેને કહ્યું કે આ ભાજપની પરંપરા અને સંસ્કાર નથી। અત્યારે ભાજપ સિદ્ધાંત વિરુદ્ધ ચાલી રહ્યું છે। ઘટના જૂનાગઢની। જૂનાગઢથી સમાચાર। જૂનાગઢ આમ પણ ચર્ચામાં છે। બ્રેકિંગ સાથે જોઈ લઈએ કે હેમાબેને શું કહ્યું। હેમાબેન જે કર્મનિષ્ઠ વરિષ્ઠ કાર્યકર્તા જનસંઘના સમયથી અને જે ભાંગતોડ થઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, જે આક્ષેપ વિપક્ષ તરફથી લાગી રહ્યા છે, એ વિપક્ષ મુદ્દે હેમાબેન કહે છે કે આપણે ઇમરજન્સી તરફ જઈ રહ્યા છે। જનસંઘનો પાયો નાખનાર હેમાબેન આચાર્યએ આ નારાજગી વ્યક્ત કરી છે। તમને ખ્યાલ હશે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2 વોર્ડમાં 9 કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા। તેમાં 30-30 લાખની ઓફરના આક્ષેપ પણ લાગ્યા। ધાક ધમકી અપાય હોવાના આક્ષેપ પણ લાગ્યા। અને ખુદ જનસંઘનો પાયો નાખનાર હેમાબેન કહી રહ્યા છે કે ભાજપ સિદ્ધાંત વિરુદ્ધ ચાલી રહ્યું છે। ભાજપ જે છે એના સિદ્ધાંતો તે સાહેબ વિરુદ્ધ ચાલે છે। મેં તમને કીધું શરતમાં કે આજના ભાજપના ચેરમેન છોકરા હતા જેને શેમાં અપક્ષ કર્યા અને પક્ષપાત આ પક્ષપાત જ છે। આજનો ભાજપ એના સંસ્કારોથી બેગોળ થઈ ગયો। આજના ભાજપ માટે કશું જ કહેવા જેવું નથી। અમારા જેવા જે ખૂણે ખાલી પહેલા છે એ બળત રાખેલા કરે, કારણ કે અમે કરી શકીએ।